નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો. આપણે આ જો ગિરનાર ને 39 બે ભેગી વાવી હતી, એટલે ગિરનાર ઉગી નહોતી, પછી આપણે અંદર 39 વાવી દીધી હતી. એટલે માંડવી તો ઉપરથી તો બહુ સારી દેખાય છે, અને અંદર 3 આયરું ગિરનારની છે. ભાઈ ક્યાંક છોડવા રહ્યા છે, ને આમાં પાછી અંદર તુવેરી પણ વાવેલી છે. જોવો હવે આમાં તુવેર નીકળશે કે ઢકાઈ જાય કાંઈ ખબર નથી, પણ વાવી તો દીધી છે. જોવો તો નીકળી જાય તો સારું છે, અને કોક રહી છે, બાકી તો કાઢી ગયા છે. એટલે તમારે કાઢી ગયા કે નહીં જરા કોમેન્ટ કરી જણાવજો. અને હા ખેડૂત મિત્રો, જુઓ અત્યારે અમે એક છોડવો 39નો ઉપાડ્યો ને એક ગિરનારનો ઉપાડ્યો છે. બંને છોડવામાં ડિફરન્ટ તમે જોઈ શકો છો. જુઓ એટલે આ રીતના એક છોડવો 39નો છે અને એક ગિરનારનો છે. બેયમાં ફાલ ને સૂયાનું બેઠક તો સારી છે, પણ જો આજે આ વખતે આ પ્રશ્ન બહુ છે, દોડવા કાળા પડવાનો. જોવો આમાંથી વધારે પડતા દોડવા કાળા પડી ગયા છે. જોવો આ 1 2 3 4 હજી આ ગોગડા અને આ લાલ થઈ ગયા છે. એટલે હવે આ જમીનજન્ય રોગ ફૂગ છે કે કંઈ બીજું છે, એટલે એ કાંઈ સમજાતું નથી. એટલે હવે આમાં કેવો પ્રશ્ન થયો છે એ કાંઈ ખબર છે નહીં, પણ હવે આ દોડવા કાળા પડવાનો પ્રશ્ન મોટો થયો છે. એટલે આમાં નહીં તો 10-20% જેવો ભાગ દોડવા કાળા પડવાનો છે. 39માં ઓછું દેખાડે છે, ગિરનારના જે છોડવા છે એમાં થોડુંક વધારે દેખાડે છે. તમારે આવો પ્રશ્ન કેવો છે જરા કોમેન્ટ કરી જણાવજો. અને આ ખેડૂત મિત્રો છોડને ઉપાડી અને જોતા રહેજો, કારણ કે આ પ્રશ્ન વધારે છે. અને જો આ છેલ્લે આવીને આવું રહ્યું તો આ બધા દોડવા ફેલ જાય અને એ જમીનમાં જ રહી જાય, કારણ કે આટલું બધું કારી ફૂગ હજી તો આમાં મહિનો દી કાઢવાનો રહેશે ઓછામાં ઓછો. એટલે મહિના દીમાં દોડવો તો બધો સડી અને લગભગ હાથમાં ન આવે એવો જ બની જાય. અને આ પાછળના દોડવા વધ્યા પણ એમાં પણ સડો કદાચ બેહારે. હવે આમાં કઈ દવા છાંટવી અને શું કરવું, જો કોઈ ખેડૂત મિત્રો અથવા બીજા કોઈને એગ્રોવાળાને જાણ હોય તો જરા કોમેન્ટ કરજો વિડીયામાં, એટલે બીજા ખેડૂતને પણ ખબર પડે કે આમાં હવે આગળ શું કરવાનું રહીએ. બાકી જો આપણે આજથી પાણીનું ચાલુ કર્યું છે, અને હજી તો 1-2 નાખું પાયું, એટલે કીધું 2 છોડવા ઉપાડીને જોઈએ કે શું પોઝિશન છે. એટલે અત્યારે આવી રીતનું છે કે અંદર નીચેની સાઈડમાં દોડવા કાળા પડવાનો પ્રશ્ન વધારે છે. એટલે તમારે કેવો છે જણાવજો. બાકી જય જવાન જય કિસાન. અને માંડવી કેવી છે, ગિરનાર સારી કે 39 સારી તમારી બાજુ, એ જરા કોમેન્ટ કરજો.